જિલ્લા રોજગાર કચેરી આણંદ દ્વારા સેન્ટ સ્ટીફન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી આણંદ ખાતે જિલ્લા કક્ષાનો મેગા જોબ ફેર રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો આણંદના સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો। સંસદ સભ્ય શ્રી મિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના યુવાઓ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। દેશના યુવાઓ વિકસિત ભારત બનાવવામાં પોતાનું યોગદાન આપે અને પોતાનું કૌશલ્ય આવડત દેશ માટે વાપરે તેમ જણાવી ગુજરાતમાં અને આણંદમાં પણ વિવિધ ઔદ્યોગિક એકમોમાં યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ છે। ત્યારે આજે યોજાયેલ મેગા જોબ ફેરમાં કંપનીઓની નોકરી દાતાઓ યુવાઓને યોગ્ય તક આપવા માટે ઉપસ્થિત છે તેનો લાભ લેવા તેમણે જણાવ્યું હતું। કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ યુવાઓ ભવિષ્યના રોજગારદાતાઓ બની શકે અને પોતાનો સ્ટાર્ટઅપ શરૂ કરી શકે તે માટે વિવિધ પ્રકારની લોન આપવામાં આવી છે જેનો લાભ લઈ યુવાઓ પોતે નોકરીદાતા બની શકે છે તેમ જણાવી પીએમ ઇન્ટર્નશીપ યોજનાનો લાભ લેવા માટે તેમણે હિમાયત કરી હતી। યુવાઓ આ જોબ ફેરના માધ્યમથી રોજગારી મેળવી પગભર બની શકે તેમણે જણાવ્યું હતું। જિલ્લા રોજગાર અધિકારીના જણાવ્યા મુજબ આજે યોજાયેલ મેગા જોબ ફેરમાં 33 જેટલી કંપનીના નોકરીદાતાઓ તેમની કંપનીમાં 1509 જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે હાજર રહ્યા હતા। તેમની સામે 810 જેટલા રોજગારી મેળવવા માંગતા ઉમેદવારો હાજર રહ્યા હતા અને 668 ઉમેદવારોની નોકરી દાતાઓ દ્વારા પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી। પ્રારંભમાં જિલ્લા રોજગાર અધિકારી શ્રી મીનાક્ષીબેન ચૌહાણે સૌનો આવકાર કરી જોબ ફેર અંગેની વિગતો આપી હતી। જિલ્લા રોજગારી અધિકાર દ્વારા મેગા ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। 31 કંપનીના પ્રતિનિધિત્વ આજે આ ફેરમાં આવેલા છે અને 1400થી વધુ જે કેન્ડિડેટ છે જેમને જોબની જરૂર છે એ લોકો પોતે આવ્યા છે અને જે રીતનો મેગા ફેરનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં મેં જોયું અને આની સાથે આપણા જિલ્લાના કલેક્ટર શ્રી આદરણીય પ્રવીણભાઈ પણ હાજર રહેલા છે। આ આયોજનથી જે કેન્ડિડેટ્સને જોબ જોવે છે એમને અહીંયા ને અહીંયા એમને લેટર પણ ઓફર થઈ જશે, એમને જોબ પણ મળી જશે અને 31 કંપનીઓથી વધુ કંપનીઓ આવતા જોબ ફેરમાં આવે એ રીતના પ્રયત્ન કરવામાં આવે છે। આ રીતના પ્રયત્નથી જે ભારત દેશનું યુવાઓ છે અને પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિચાર છે કે દેશનું યુવાન દેશમાં જ રહી એમનું ટેલેન્ટ ઉપયોગ કરીને દેશનો વિકાસ કરે, 2047માં વિકસિત ભારત બનાવે, જે પ્રયત્ન સાથે પ્રધાનમંત્રી આગળ વધી રહ્યા છે એ પ્રયત્ન સાથે આણંદ જિલ્લો અને રોજગાર કચેરી પણ આગળ વધી રહી છે। રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ।